હા તો કેમ ઉતાર્યો એને કેમ કોણ આવવાનું કમ્પાઉન્ડમાં આવો છો કેમ તમે? રૂલેરો હોય અધિકારીઓ હોય એમની આખી સિન્ડિકેટ અને કેટલાક અધિકારીઓ તો તમે ભાજપી લડો છો કાર્યકરો પણ લડે છે એમને પણ અભિનંદન છે. થેન્ક યુ પેલા કલેક્ટર બીजेपी નો કેસ કરીને બેસી ગયા છે. कहाँ लाखाबाई कहाँ पर है? दोनों इधर आइए। इधर आ जाओ, ये इधर आइए। કેવી રીતે અંદર આવીને દેશનો તમામ પ્રયત્ન કર્યો તેમ છતાં મક્કમતાથી લડ્યા. આપણે દિયોદરનો પણ કમ્પાઉન્ડમાં આવો છો કેમ તમે? આ ડિલીટ કરવા વિડીયો કોણે દીધો અંદર આવો કમ્પાઉન્ડમાં આવવાનું કોણ કહેતો હોય? એવો મારો ડિલીટ કરો પેલા કોણે આમ કહ્યું તમને? નહીં સોરી પણ સૌ સોરી તમારા અહીંયા અંદર આવીને ક્યાં વિડીયો ઉતારવાનો તમારી પ્રિમાઇસીસમાં તમે વગર પૂછે इधर आ जाओ, भैया। इधर आइए। आप इधर आइए। दोनों इधर आइए। इधर आ जाओ, भैया। કેવી રીતે અંદર આવીને કોઈ ભેદ ચાલે છે કે નહીં? क्या करते हो? મારા એસપી કલેક્ટર બીजेपी નો કેસ કરીને બેસી ગયા છે. कहाँ लाखाबाई कहाँ पर है? चल, आगे। નોકરીઓ છોડીને ભાજપનો ફેસ કરી દો. आप आइए। ટીમમાં આવવાની કેમ હિંમત કરો ભાઈ, અમારા કમ્પાઉન્ડમાં આવો કેમ તમે લોકો? इधर आइए। बैठिए आप। નહીં ટેકનિકલી હોશિયાર હોય અંદર જઈને ડિલીટ કરાવો. અને આ રિસાયકલ માંથી કાઢો. कैसे आप लोग हमारे कंपाउंड में? દુપટ્ટા પહેરીને લાગી જાઓ તમે ભાજપના. ચલો થેન્ક યુ ઓકે. दोनों बैठिए आप लोग। નહીં ટેકનિકલી હોશિયાર હોય અંદર જઈને ડિલીટ કરાવો. ભારતીય જનતા પાર્ટી પોલીસના માધ્યમથી વિપક્ષી નેતાઓની જાસૂસી કરાવે છે. આ આરોપ અત્યાર સુધી આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય લગાવતી હતી, પણ આજે મહેસાણામાં એ વાત સાબિત થઈ ગઈ. મહેસાણામાં કોંગ્રેસની સમીક્ષા બેઠક હતી અને એની અંદર આઈબીના કેટલાક લોકો પહોંચ્યા હતા. પહોંચીને તેઓ વિડીયો પણ ઉતારતા હતા, માહિતી આપતા હતા. આ તમામ વસ્તુ થઈ રહી હતી. એટલામાં કોકની નજર પડી, કારણ કે આ અધિકારી પત્રકાર બનીને ત્યાં પહોંચ્યા હતા. તેમને પકડવામાં આવ્યું, ખખડાવવામાં આવ્યું. મહત્વની વાત એ છે કે તેમનું મોબાઈલ જ્યારે ચેક કરવામાં આવ્યું તો એમનાથી ન્યૂડ ફોટો મળ્યા. વિચાર કરો, ન્યૂડ. આ અધિકારીની માનસિકતા કેવી હશે તમે સમજી શકો છો. પણ એક વાત સાબિત થઈ ગઈ કે સરકાર કેવી રીતે વિપક્ષોને તોડવા માટે, એમની જાસૂસી કરવા માટે સરકારી તંત્રનો ઉપયોગ કરી રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. પહેલાં જો આ સમગ્ર ઘટના શું થયું, ત્યાં કેવી રીતે અધિકારીઓ જે છે તે અધિકારી જે તે જાસૂસી કરી રહ્યા હતા, કઈ રીતે જે કોંગ્રેસના નેતાઓએ તેમને પકડ્યા, કઈ રીતે તેમની પોલ ખોલી, કઈ રીતે સરકાર ઉપર પ્રહારો કર્યા, તમામ ઘટનાક્રમ આપણે જોઈએ. ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે. દેશના વડાપ્રધાન ગુજરાતના છે, દેશના ગૃહમંત્રી ગુજરાતમાં છે, પણ દેશમાં સરહદો પરથી ડ્રગ્સ ઘૂસી જાય તો એની માહિતી નથી મળતી. બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પણ દારૂના કન્ટેનરો ભરીને આવી જાય, ગામ સુધી ગલી સુધી પહોંચી જાય, પણ આઈબીને પોલીસને ખબર નથી પડતી. પણ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર ક્યાં જાય છે, કોંગ્રેસનો ધારાસભ્ય, કોંગ્રેસનો નેતા કોને મળે છે, કયા કાર્યક્રમો કરવાના છે, શું એમની રણનીતિ છે, શું એમની ગતિવિધિ છે, એની માહિતી રાખવા માટે આખી સરકાર, આખું પોલીસ તંત્રને આઈબી કામે લગાડેલું છે. ચોર, ઉચક્કા, બુટલેગરો પાછળ આઈબી નથી લાગતી, પણ કોંગ્રેસની પાછળ આઈબી લગાડી છે. તમે આજે જોઈ શકો છો કે મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતના અમારા જિલ્લાઓની સમીક્ષા બેઠક, વરિષ્ઠ આગેવાનો હાજર છે, બધા જ જિલ્લાના છે. ત્યાં આગળ આઈબીના અધિકારીઓ આવે છે, આખી અમારી મીટિંગની આખી એની વિગતોની વિડીયોગ્રાફી કરે છે, અજાણ્યા થઈને આવે છે, કોઈ મંજૂરી વગર આવે છે.
અને જ્યારે પકડાય છે, વિડીયો ચેક થાય છે, ત્યારે અમારી જાસૂસીની સાથે સાથે આખા પોલીસ તંત્રમાં જે બધી ગેરરીતિઓ ચાલે છે, જે હપ્તા રાજ ચાલે છે, જે કમિશન રાજ ચાલે છે, જે અશ્લીલ પ્રવૃત્તિઓ ચાલે છે, એના પુરાવા પોલીસ અધિકારીઓના મોબાઈલમાંથી મળે છે. એટલે ક્યાં હપ્તા લેવાય છે, ક્યાં કોનું કનેક્શન છે, ક્યાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલે છે, ક્યાં અશ્લીલ મટીરિયલ ચાલે છે, એ બધું જ પુરાવા પોલીસના મોબાઈલમાં મળે છે. એટલે મારી તો રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રીને કહેવું છે કે આ કોંગ્રેસની જાસૂસી કરવાનું છોડો. આ કોંગ્રેસને તમારા આવા જાસૂસીથી કોઈ ડરાવા ધમકાવવાની વાત છોડો. આ ગુજરાતની જનતાની સુરક્ષા માટે આ પોલીસ તંત્રને તમારું આઈબીનું તંત્ર લગાવો. ગુજરાતમાં દારૂ ડ્રગ્સ ના આવે, યુવા પેઢી બરબાદ ના થાય, ગુજરાતમાં ગુનાખોરી ના થાય, એના માટે તમારી આ વ્યવસ્થાને લગાડો, નહીં કે કોંગ્રેસની જાસૂસી. સંખ્ય કે તમે જો અમારી ખબર રાખો, કોંગ્રેસની ખબર લેવા આવવાનું તમારે. ભાઈ એવું નહીં બોલવા, આપણે કશું કોઈ ટુકારો કરવો નહીં મારા ભાઈ. પણ આવા અશ્લીલ વિડીયો તમે જુઓ, આઈબી અધિકારીના વિડીયોમાં આ કોની ખબર લેવા આવ્યા હતા? અમારી પાર્ટીની લેવા માટે વિડીયો ઉતારો છો ને એમના જ ફોનમાં એવું પકડાયું છે કે જે બિલકુલ ભસ્મભૂત થઈ જાય એવું. જો બસ સરકારી આજે મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સમગ્ર અમારા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી અમારી ચૂંટણી પછીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. એ બેઠકમાં અમારા નિરીક્ષક ગુજરાતના ઇન્ચાર્જ મુકુલ વાસનિકજી, અમારા પ્રમુખભાઈ શ્રી અમિતભાઈ ચાવડા અને અમારી નોર્થ ઝોનની પ્રભારી બેન સુભાષિની બેન, જગદીશ ઠાકોર સહિત બધા જ અમારો એ રિવ્યૂ લેતા હતા. એ રિવ્યૂની અંદર જ્યારે વિઝ્યુઅલ લેવા માટે પત્રકાર મિત્રોને બોલાવ્યા, એમાં આઈબીના માણસો શું માહિતી લેવાય અમને ખબર નથી, શેના માટે એ પણ અમને ખબર નહોતી. પરંતુ આઈબીના જે બે માણસો હતા, મને નામ યાદ નથી, પરંતુ એના મોબાઈલમાં અમે કહ્યું કે અમારી પરમિશન વગર તમે અમારી બિલ્ડિંગમાં કેમ આવ્યા, અને એનો મોબાઈલ તપાસ્યો. તો એ મોબાઈલ તપાસવાની સાથે એમના મોબાઈલની અંદર કહી શકાય, હું કઈ ભાષામાં વાત કરું, કે એક સરકારી કર્મચારી હોવા છતાંય એને જે વિડીયા જોયા હતા, બિલકુલ જે કહેવાય બિલકુલ અશ્લીલ વિડીયો, એને આપણે જોઈ પણ ના શકીએ, સાંભળવાની તો દૂર વાત રહી. એવા એક નહીં અસંખ્ય વિડીયો એમાંથી અંદરથી નીકળ્યા. અમે કહ્યું કે ભાઈ તમે અમારી ઓફિસના જે વિઝ્યુઅલ લીધા હોય એ ડિલીટ કરો. એ ડિલીટ કરવાની સાથે એના જે અંદરથી જે વિડીયો નીકળ્યા, અશ્લીલ વિડીયો, એ ખરેખર આપણાથી જોઈ શકાય નહીં. ગુજરાત સરકારના કે કેન્દ્ર સરકારના આઈબીના જે કર્મચારીઓ હોય એના માટે આ કલંકિત યોજના છે. અને શેના માટે કોંગ્રેસના અમારા કાર્યાલય એ આવ્યા હતા એ પણ અમને ખબર નથી, કેમ આવ્યા, કઈ રીતે આવ્યા, અમારી પરમિશન પણ લીધી નથી. પણ એના મોબાઈલ જોતા અશ્લીલ વિડીયો તમે જુઓ તો આપણને એમ થાય કે સરકારી કર્મચારીઓ આ ટાઈપના માણસો હશે, અને એના કારણે આ થોડી મગજમારી થઈ. એ અહીંથી બહાર કાઢ્યા અને એના મોબાઈલમાં આ રીતના વિડીયો હતા એ આપણી સમક્ષ. આ સમગ્ર ઘટનાક્રમ જોઈને આપણે શું લાગે છે કે જો આવી રીતે રહ્યું તો કાલ ઉઠીને કોઈ બીજા પક્ષની જ્યારે સરકાર આવશે તો તે પણ આવું કરશે. શું આ યોગ્ય છે? યોગ્ય ન હોય તો પણ સરકાર અને ભાજપની આ વૃત્તિ છે અને હોવી પણ જોઈએ, કારણ કે તેમને સત્તામાં ટકવું છે. ત્યારે આ અંગે આપ શું માનો છો? જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ તમે બધું અપડેટ થઈ શકો છો. સાથે અમારી ઇન્સ્ટા અને ફેસબુક આઈડી પણ છે, ત્યાં પણ તમે અમને ફોલો જરૂરથી કરજો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.